સરસ. આ બુક કોની છે? તારી છે. આ બુક બધાની પોતપોતાની પાસે બુક છે. ઓકે. નમસ્કાર, વંદે માતરમ. આજ રોજ એલકેજીના વિદ્યાર્થીઓનું રેગ્યુલર એનું જે હોમવર્ક પ્લસ ક્લાસ વર્ક છે એનું ચેકિંગ ડે છે. તો આપણી વચ્ચે એલકેજીના સ્ટુડન્ટ્સ ઉપસ્થિત છે. બધા પોતપોતાની નોટબુક્સ લઈને આવેલા છે અને તમે જોઈ શકો છો કે 1 વર્ષ હવે પૂરું થવા આવ્યું છે એલકેજીનું. ત્યારે વિદ્યાર્થીઓ એબીસીડી આધારિત સ્પેલિંગ 1 થી 100 એકડા, અંગ્રેજીમાં 1 થી 100, સાદા સરવાળા ચિત્ર જોઈ અને ગણતરી કરી શકે છે. ગુજરાતી કક્કા પ્રમાણેના સાદા શબ્દો, આ બધું જ વિદ્યાર્થીઓ અત્યારે લખતા વાંચતા થઈ ગયા છે. એટલે આ એચકેજીનો જે કોર્સ છે એ પ્રમાણેના કોર્સ સુધીના વિદ્યાર્થીઓ છે એ અત્યારે તૈયાર થઈ ગયેલા છે. આ તકે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, અત્યારે આપણે 4 થી 5 વિદ્યાર્થીઓને જ અહીંયા સામેલ કરેલા છે. બાકીના બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં છે. એમનું વર્ક પણ એ જ રીતનું છે. માટે દરેક વાલીગણ અને ખાસ કરીને એમના માતા પિતા છે એમને ખૂબ અભિનંદન કે એમની તરફથી જે ઘરનું જે કાર્ય આવે છે એ પણ સારું આવે છે. એમના શિક્ષકોને પણ ખૂબ અભિનંદન. આપ જોઈ શકો છો કે અંગ્રેજીના સ્પેલિંગ એલકેજીના સ્ટુડન્ટ્સ છે એ લખી રહ્યા છે. ઓકે. તો આ ખૂબ ગર્વની વાત કહેવાય વિદ્યાર્થીઓ માટે. અક્ષરોનું પણ એટલું સરસ ધ્યાન રાખવામાં આવેલું છે. દરેક વિદ્યાર્થીઓનું હોમવર્ક પણ રેગ્યુલર ચેક કરવામાં આવે છે. આપણે વિદ્યાર્થીઓને કોઈ પણને આડાઅવડા પ્રશ્નો પૂછીએ તો એના જવાબ પણ આપે છે. અને 1-2 દીકરીઓ તો એવી છે કે જે અત્યારથી એલકેજીમાં છે અને પાડા પણ પાકા કરે છે. બેટા, પાડો આવડે છે ને તને? 3નો પાડો બોલતો અહીંયા. હા, તો 2નો બોલ. ચાલ, 2નો પાડો. 2 1 2 2 2 4 2 3 6 2 5 10 2 4 8 2 5 10 2 4 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે. એલકેજીમાં એકચ્યુઅલી પાડા ન આવે, પણ આપણી શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં તીવ્ર હોય, એકદમ તેજ હોય, તો એવા વિદ્યાર્થીઓને આગળનો કોર્સ પણ કરાવી દેવામાં આવે છે. ધીમે ધીમે એ પણ શરૂ કરવામાં આવે છે. અહીંયા સરપ્રાઇઝ ટેસ્ટ જનરલી વીક વાઇઝ લેવાતી હોય છે. સરપ્રાઇઝ ટેસ્ટનું એ લેબલ લાગેલું છે અને એમાં આગળ પાછળના આલ્ફાબેટ્સ એ પણ કરાવવામાં આવે છે, જેનાથી એનો રિઝનિંગ પાવર પણ વધતો હોય છે વિદ્યાર્થીઓનો. તો અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને આલ્ફાબેટ્સ લખેલા છે, એના પછીનું આલ્ફાબેટ્સ એને લખવાનો હોય છે. તો એ પણ એને સરસ રીતના પૂરું કરેલું છે. ઓકે. તો અને આ એક જ બુકમાં જે 3 in 1 કહેવાય, જેમાં સિંગલ લાઇન પણ હોય છે, ડબલ લાઇન પણ હોય છે અને ટ્રિપલ લાઇનની નોટ પણ હોય છે, જેથી ત્રણેય ભાષા વિદ્યાર્થીઓ સરસ રીતે લખી શકે, વાંચી શકે. આ તકે એલકેજીના તમામ પેરેન્ટ્સને ફરીથી અભિનંદન આપું છું. હજુ આ કોરી પાટી છે, આપણે એમાં જેવું લખાણ લખવું એવું તેવું લખી શકીએ. એને જેવી સફળતા એમાં આપણે આંકવી હોય એવી આંકી શકાય છે. વિદ્યાર્થીઓનો પાયો છે, તો ખાસ અત્યારથી જ એના અક્ષરો, એની સમજ અને એની તર્કશક્તિ કેમ વિકાસ થાય તેના માટે આપણે કાર્યરત રહેવું જોઈએ. અને ઓમ વિદ્યાલય હર હંમેશ એના માટે કાર્યરત છે. વંદે માતરમ.